આગામી લોકસભાની ચૂંટણીમાં ફરી મોદીના હાથ મજબૂત કરવાના નાદ સાથે જંબુસર વિધાનસભા ક્ષેત્રમાં અલગ અલગ કાર્યક્રમો દ્વારા જનસંપર્ક કરવામાં આવી રહ્યા છે। ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર મનસુખભાઈ વસાવાની જંગી બહુમતીથી જીત થાય તે માટે જંબુસર એપીએમસી ચેરમેન વનરાજસિંહ મોરી સહિત ટીમ જંબુસર તાલુકાના ગજેરા, વેડજ, ડાભા, મગણાદ, ઉબેર, નોબાર, અમનપુર, નોંધણા, સારોદ સહિતના ગામોમાં કાર્યરત સેવા સહકારી મંડળીના ચેરમેન, કારોબારી સભ્યો સાથે મુલાકાત કરી પ્રચાર કરતા નજરે પડે છે। ભાજપના પ્રચારમાં ખરીદ વેચાણ સંઘ ચેરમેન મહેન્દ્રસિંહ સિંધા, શૈલેષભાઈ પટેલ, કિરણભાઈ પટેલ, સંજયભાઈ સિંધા, પ્રતાપભાઈ પરમાર, ભૂપેન્દ્રસિંહ રાઠોડ, નટવરલાલ પટેલ, શંકરલાલ ગોહિલ, હરદીપસિંહ પરમાર સહિત ડિરેક્ટરો જોડાયા છે। ચેતનભાઈ ઠાકોરભાઈ પટેલ, આજે વાવલી ગામમાં એક અનેરો આનંદ છે। વાવલીમાં ભાઈ શ્રી મહેશભાઈ નટવરભાઈ પટેલ તરફથી આજે મહાકાળી માતાનું મંદિર નું નિર્માણ થયેલું છે અને એની પ્રાણ પ્રતિષ્ઠાનું આયોજન કરેલું છે। આવતીકાલે ગઈકાલે રાતે ગરબાનું આયોજન હતું। અત્યારે સવારે શોભાયાત્રા પતી અને ત્યારબાદ વૈદિક મંત્રોચ્ચારથી અને વૈદિક મહારાજ તરફથી વિધિનું આયોજન ચાલુ છે। ને મહેશભાઈએ વાવલી ગામમાં અનેક મંદિરોનું નિર્માણ કરેલું છે, જેમ કે બાથુજી દાદાનું મંદિર, બરિયાદેવનું મંદિર, પછી અનેક મંદિરોનું નિર્માણ કર્યું છે। અને આજે ચૈત્રી નવરાત્રિની સાતમના દિવસે આજે વાવલીમાં મહાકાળી માતાનું મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાનું આયોજન કરેલ છે। તો મહેશભાઈ વાવલી ગામ માટે અનેક આવા મંદિરોનું નિર્માણ અને વાવલીની ઉન્નતિ માટે મહેશભાઈ પોતે ખડે પગે વાવલીના ગામના વિકાસ માટે એઓ આગળ વધારેલા છે ને તેઓની એક અનેક એવી ભાવના છે કે વાવલીમાં દરેક મંદિર એમ કે કહેવાય ને કે એક વિશેષ રૂપ પર જંબુસર તાલુકાની અંદર જેમ વાવલીની અંદર એન્ટર થાવ ને એટલે મંદિરોનો સિલસિલો આજે મહેશભાઈ આ ચાલુ રાખ્યો છે ને તેઓને ભગવાન અને મહાકાળી માતા એઓને એવી શક્તિ આપે ને આવો ને એવો ગામનો વિકાસ કરે એવા મહેશભાઈને આપણે બધા મહાકાળી માતાના ચરણોમાં પ્રાર્થના કરી આજે।